મરાઠા અનામતને લઈને મહારાષ્ટ્ર સરકારને મોટો ઝટકો। મેગા ભરતી પર કોર્ટની મનાઈ। મરાઠા અનામતને લઈને ખૂબ જ કોન્ફિડન્ટ એટલે કે આત્મવિશ્વાસી દેખાતી મહારાષ્ટ્ર સરકારને પહેલો મોટો ઝટકો લાગ્યો છે। અનામત વિરુદ્ધ થયેલી અરજીઓ પર સુનાવણી કરતા કોર્ટે સરકારની મેગા ભરતી પર રોક લગાવી દીધી છે। કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે મરાઠા અનામત પર જ્યાં સુધી આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી સરકાર મેગા ભરતીની પ્રક્રિયાને આગળ ન વધારે। हमने जो हरकत उठाई थी कि किसी भी तरह से कोई अपॉइंटमेंट लेटर दिया नहीं जाए 16% मराठा रिजर्वेशन के तहत, उस पर माननीय उच्च न्यायालय ने राज्य सरकार को पूछा कि क्या वो नियुक्ति पत्र देने वाले हैं, अपॉइंटमेंट लेटर देने वाले हैं। और दोनों पार्टी का आर्गुमेंट सुनने के बाद राज्य सरकार से ये बोला गया कि वो किसी तरह का अपॉइंटमेंट लेटर मराठा रिजर्वेशन के तहत किसी नियुक्त के लिए नहीं देंगे। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। નવેમ્બરમાં સરકારે અનામતની ઘોષણા કરી। 1 ડિસેમ્બરે રાજ્યમાં મરાઠા અનામત લાગુ પણ થઈ અને ત્યારબાદ સરકારે મેગા ભરતીની જાહેરાત કરી, જેમાં 72,000 સરકારી પદો ભરવાની ઘોષણા થઈ અને તેમાંય મરાઠા સમાજને 16% અનામત મળશે એવો વટહુકમ પણ સરકારે બહાર પાડ્યો। આ અનામત કોર્ટમાં ટકી રહે એ માટે સરકાર કેવેટ લઈને આવી હતી। તેથી કોર્ટે અનામત પર તો સ્ટે મૂક્યો નહીં, પરંતુ સરકારની મેગા ભરતીને તેનાથી આંચકો જરૂર लाग्यो। हमने मेगा भर्ती को रोक ना लगाए इसकी बात कही है और माननीय न्यायालय ने खाली 16% जो आरक्षण मराठों को दिया है SEBC के तहत, उसके ऊपर आज राज्य सरकार की तरफ से स्टेटमेंट किया गया कि वो कोई नियुक्ति पत्र नहीं देंगे। इसका मतलब मेगा भर्ती के मराठाओं के अलावा नियुक्ति पत्र और नौकरी मिलने के रास्ते सारे एकदम खुले हैं। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। મહારાષ્ટ્રમાં વિવિધ સમાજોને અનામતની ટકાવારી 52% પરથી વધીને 68% થઈ ગઈ છે। એવામાં કોર્ટના આ ફેસલાથી મરાઠા અનામત કોર્ટમાં ટકશે કે કેમ તેના પર ફરી શંકા નિર્માણ થઈ છે। જોવું એ રહ્યું કે સરકાર કાયદાનો અમલ કરતા મેગા ભરતીને આગળ ધપાવી શકે છે કે નહીં। બ્યુરો રિપોર્ટ TV9 મુંબઈ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।